વિડીયોમાં એ જોઈએ કે આપણે કીવર્ડ બેઝ ઓટોમેશન કઈ રીતે ક્રિએટ કરી શકાય વોટ્સએપનું. તો એના માટે આપણે સપોઝ કોઈ આપણને એડ્રેસ પૂછે છે તો આપણે ઓટોમેટિક તેને એડ્રેસ મોકલી દેવું છે. તો એનું ઓટોમેશન ક્રિએટ કરીએ. ક્રિએટ વર્કફ્લો સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ. એનું નામ આપણે વર્કફ્લોનું આપી દઈએ કે વોટ્સએપ કીવર્ડ ઓટોમેશન અને કીવર્ડ છે એનો એડ્રેસ. એટલે કે જ્યારે પણ કોઈ આપણને એડ્રેસ પૂછે છે એને ઓટોમેટિકલી વોટ્સએપમાંથી એડ્રેસ વયું જવું જોઈએ. એનું ટ્રિગર લઈ લઈએ કસ્ટમર રિપ્લાઇડ. એડ ફિલ્ટર કન્ટેન ફ્રેઝ એટલે કે મેસેજમાં શું હોય ત્યારે આપણે એડ્રેસ મોકલવું છે. એમાં એડ્રેસનો કીવર્ડ હોય અથવા લોકેશન હોય અથવા લોકેટેડ એટ વેર આર યુ લોકેટેડ એટ એવું ક્યારેક પૂછે. તો આવા કીવર્ડ્સ તમે તમારા બિઝનેસને રિગાર્ડિંગ વિચારી શકો અને એડ કરી શકો. પછી સેવ ટ્રિગર. જ્યારે પણ આવો કોઈ કીવર્ડ આવે ત્યારે આપણે શું મેસેજ મોકલવો છે તો સેન્ડ SMS. તમે ટેમ્પલેટ આપણે લાસ્ટ વિડીયોમાં શીખેલા એ રીતે ક્રિએટ કરેલું હશે તો અહીંયા ટેમ્પલેટ આવી જશે. આપણે સિમ્પલ મેસેજ મોકલવો હોય તો પણ મોકલી શકાય કે હાય, એનું નામ ફૂલ નેમ એટલે ઓટોમેટિક એનું નામ લઈ લેશે. થેન્ક યુ ફોર યોર મેસેજ. We are located at 1111 RK World Tower, Sheetal Park, 150 feet Ring Road, Rajkot, 360007. તો આ ઓફિસ એડ્રેસ આપણે એને સેન્ડ કરવું છે. આ એક ના બોલતા, જો તમે પબ્લિશ નહીં કરો વર્કફ્લો તો વર્ક નહીં કરે એટલે પબ્લિશ કરી દેવાનો. હવે આપણે ઓટોમેશન અહીંયા કન્વર્સેશન્સમાં જઈને ટેસ્ટિંગ કરીએ કે આપણે પ્રોપરલી ઓટોમેશન વર્ક કરે છે કે નથી કરતું. હું અત્યારે મેસેજ કરું છું એડ્રેસ લખીને, તો જોઈએ કે એડ્રેસ આવે છે કે નથી આવતું. આ મેં મેસેજ કર્યો એડ્રેસનો તો મને સિસ્ટમે મેસેજ મોકલી દીધો કે હાય, મારા કોન્ટેક્ટનું નામ ધ મેક્સ મોમેન્ટમ છે એટલે એ લીધું. એની જગ્યાએ આકાશ ગણાત્રા હોત તો એ લેત. થેન્ક યુ ફોર યોર મેસેજ અને આપણે જે એડ્રેસ લખેલું હતું એ. અહીંયા ઓટોમેશનમાં એક એક્ઝિક્યુશન છે, તમે જોઈ શકો કે આટલા લોકોએ તમને એક્ઝિક્યુટ થયું છે એટલે એ તમને અહીંયા એક્ઝિક્યુશન લોગ્સમાં પણ બતાવે તમારે ટેસ્ટિંગ કરવું હોય તો. તો આ રીતે તમે કોઈ પણ કીવર્ડ બેઝડ ઓટોમેશન કરી શકો. હવે સપોઝ તમારે GST સર્ટિફિકેટનું ઓટોમેશન કરવું છે તો અહીંયાથી હવે તમારે નવો ક્રિએટ કરવાની જરૂર નથી. ડ્રાફ્ટ વર્કફ્લો કન્ફર્મ. આ ડ્રાફ્ટમાં વયો ગયો. અહીંયા આપણે અંદર જઈએ, GST આનો કીવર્ડ લખી નાખીએ અને કસ્ટમર રિપ્લાઇડમાં GST ડિટેલ. એડ ફિલ્ટર. આ તો લઈ લીધું આપણે એટલે ટ્રિગર થઈ ગયું. SMSમાં થેન્ક યુ ફોર યોર મેસેજ. અવર GST નંબર ઇઝ. અહીંયા તમારો GST નંબર લખી દો. ABC 1 2 3 અત્યારે રાખું છું અને GST સર્ટિફિકેટ એટેચ કરવું હોય તો કરી શકો કે આ મારું GST સર્ટિફિકેટ છે. સેવ એક્શન, પબ્લિશ. આટલું સિમ્પલ છે. હવે જ્યારે પણ કોઈ GST નામનો રિપ્લાય કરશે, હું કરું છું જાણે કે GST, એ મને GST નો મેસેજ જે મેં સેટઅપ કરેલો છે એ ઓટોમેટિકલી મોકલી દેશે. મારે વોટ્સએપમાં આવી ગયો છે. અહીંયા અપડેટ નથી થયું હજી. આવી ગયો. થોડું અપડાઉન સિંક થયું છે, બાકી વોટ્સએપમાં આની નીચે જ આવેલો છે મારો મેસેજ કે GST નંબર તમારો આ છે. તો આ રીતના ઓટોમેશન્સ તમે ક્રિએટ કરી શકો. આ રીતે સપોઝ તમારે બેંક ડિટેલ્સનું કરવું છે તો સિમ્પલ ઓટોમેશન કોપી કરો, કીવર્ડ ચેન્જ કરો, કસ્ટમર રિપ્લાયને નીચે મેસેજ ચેન્જ કરો. તો આ રીતે તમે અનલિમિટેડ ઓટોમેશન્સ ક્રિએટ કરી શકો. બિઝનેસ અવર્સનું કરવું છે તો પણ કરી શકો.
તમારા રેગ્યુલર ક્વેશ્ચન્સ છે, જાણે કે તમારે ઇન્સ્યોરન્સનો છે, તો કે કોઈ પૂછે કે વોટ આર ધ ડોક્યુમેન્ટ્સ નીડેડ, તો તમે ઓટોમેટિક સેટઅપ કરી દો કે આ ડોક્યુમેન્ટ્સની જરૂર છે તમારે. તો એવું ઘણું બધું ઓટોમેશન્સ કઈ થઈ શકે છે.